સંઘર્ષ પ્રકૃતિસ્ય આભૂષણમ. પ્રકૃતિનો નિયમ છે સંઘર્ષ અને વીરોનું આભૂષણ છે સંઘર્ષ. એવા નાદ સાથે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે લોન્ચ કર્યું છે તમારી માટે શંખનાદ પેપર સેટ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે. એ પ્રથમ પરીક્ષા માટે તમે જોરદાર તન તોડ ખૂબ જ મહેનત સાથે મહેનત શરૂ કરી દીધી હશે ને? તો બસ એ જ મહેનતમાં તમારી સાથ આપવા માટે, તમને થોડો ઘણો ફાયદો અપાવવા માટે, તમને એક સપોર્ટ આપવા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો હું લાવ્યો છું તમારી માટે શંખનાદ પેપર સિરીઝ, શંખનાદ પેપર સેટ. જેની આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર નંબર 2 આજે આપણે સોલ્વ કરવાનું છે. અગાઉ શંખનાદ સિરીઝમાં આપણે પેપર નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન એ પણ સમજૂતી સાથે જોઈ ચૂક્યા છીએ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, શું તમે એને નથી જોયું તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ શંખનાદ પેપર સિરીઝ છે શું? તો સૌથી પહેલા શંખનાદ પેપર સેટની અંદર દરેક વિષયના 3 50-50 ગુણના પેપર તમને સંપૂર્ણ સમજૂતી સાથે સમજાવવામાં આવશે. એ બધાય પેપર સેટ, એ બધાય પેપર સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલા હશે. ત્યારબાદ પેપર સોલ્યુશન તમને યુટ્યુબ ચેનલ પર મળી જશે અને દરેક પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સાથેની કલરફુલ પીડીએફ પણ તમારા માટે અવેલેબલ છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો બધાય શિક્ષકોએ એ સમય આપીને એ સવાલો વીણીને એ સવાલોને એને એ જે પ્રશ્નો છે એને એક પેપર સેટનું સ્વરૂપ આપ્યું છે અને શંખનાદ પેપર સેટ સ્વરૂપે તમને અત્યારે હાલ ભણાવવામાં આવી રહ્યું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, થઈ જાવ તૈયાર, વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે આ પેપર સેટનું ખાલી સોલ્યુશન નથી કરવાનું, આપણે મેળવવાનું છે આ પેપર સેટનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. ઓકે, તો ચાલો કરીએ શરૂઆત. સેક્શન એ, પહેલો પ્રશ્ન કે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે અને 8 માર્ક્સનો પ્રશ્ન છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણા પેપર સેટની અંદર ધોરણ 9 ના અભ્યાસક્રમમાં પ્રથમ પરીક્ષામાં યુનિટ નંબર 1 થી 6, પોયમ 1 અને 2 આ આપણો સિલેબસ છે અને પછી પાછળનું ગ્રામરેટિકલ ટોપિક. વહાલા વિદ્યાર્થી મિત્રો, બધાય પ્રશ્નપત્રો નવી બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર થયા છે, એટલે જે બ્લુપ્રિન્ટ અહીંયા તમને ભણાવવામાં આવે છે એવી જ બ્લુપ્રિન્ટ તમારી પ્રથમ પરીક્ષાના પેપરમાં પણ હશે. ઓકે, તો ચાલો પહેલો પ્રશ્ન શું કહે છે? ફકરો વાંચો અને સવાલના જવાબ આપો. ખોટી ઉતાવળ કરવી નહીં. ડાયરેક્ટ સવાલ જોવાનો પછી એમાંથી પેરેગ્રાફમાં ગોયતા કરવાનું ક્યારેય કરવું નહીં. શાંતિથી આખો પેરેગ્રાફ વાંચી લેવાનો અને પછી જ સવાલમાં આગળ વધવાનું. પહેલો પેરેગ્રાફ શું કહે છે? પુઅર અબુ ખાન, બિચારો અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, કે લગભગ રડવાની હાલતમાં હતો. He could not understand why Kalua broke the string and disappeared in the night. એને નહોતું સમજાતું કે કલુઆએ શા માટે દોરડી તોડી અને જે છે રાત્રિમાં ગાયબ થઈ ગઈ. He used to give her green juicy grass. એ એને લીલું રસથી ભરેલું ઘાસ આપતો અને અનાજના દાણા આપતો. બટ ઇવન ધેન, પણ એટલું બધું સાચવવા છતાં, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એનું એકમાત્ર પરિવારનું સભ્ય જે છે એનું ઘર છોડીને જતું રહે છે. એટલા માટે અબુ ખાન રડવા જેવો થઈ ગયો હતો. ચાલો, આ પેરેગ્રાફ હતો પહેલો. તો પહેલો સવાલ કે વાય વોઝ અબુ ખાન ઇન ટીયર્સ, કે શા માટે અબુ ખાન રડતો હતો? શા માટે રડતો હતો? તો શું કામ રડતો હતો? તો શું કહે છે? એનું એકમાત્ર પરિવારનું સભ્ય એના ઘર છોડીને જતું રહ્યું હતું. એ રાતમાં જે છે ગાયબ થઈ ગયું હતું. એને કલુબાએ જે છે દોરડી તોડી નાખી અને રાત્રે ગાયબ થઈ ગઈ હતી ને એટલા માટે. અહીંયા આપણો જવાબ છે કે કલુઆ broke the string and disappeared in the night. તો સવાલમાંથી લખીશું વાય, કાઢ નાખવું, વોઝ લઈ જાઓ પાછળ. અબુ ખાન was in tears. અબુ ખાન was in tears because અબુ ખાન રડવાનો હતો કારણ કે કલુઆ had broke her the string, કલુઆએ દોરડી તોડી નાખી હતી, and disappeared in the night, અને રાતના સમયમાં એ ગાયબ થઈ ગયો હતો. રાતના સમયમાં એ બકરી જે છે ઘર છોડીને વહી ગઈ હતી, એટલા માટે અબુ ખાન રડતો હતો. બીજો સવાલ છે કે ભાઈ what did અબુ ખાન give કલુઆ to eat? ચલો, what એટલે શું? did ભૂતકાળ દર્શાવે છે. અબુ ખાન give, અબુ ખાન આપતો કલુઆને to eat, ખાવા માટે.
અબુ ખાન કલવાને ખાવા માટે શું આપતો? તો જો અહીંયા વાક્ય લખ્યું છે, he used to give her green juicy grass and tasty grains. સર બેઠી લાઈન લખ નાખવાની ને, યસ he used to give her, હે બેઠી લખ નાખવાની, નહીં લખવાની. આ he એટલે કોણ, નામ લખવું પડે. આ her એટલે કોણ, નામ લખવું પડે ને. બેઠી લાઈન લખી શકો, બસ he ની જગ્યાએ શું લખવું પડે, અબુ ખાન, અને her ની જગ્યાએ શું લખવું પડે, કલવા. બરોબર છે. આ પહેલી રીત છે જવાબની. બીજી રીત, વોટ કાઢ નાખવાનું, ડીડ કાઢ નાખવાનું. બરોબર છે. મુખ્ય જવાબ શું છે, ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન્સ. આ મુખ્ય જવાબ છે ને. અબુ ખાન ગીવ, ગીવ નું ભૂતકાળ થઈ જશે ગેવ. કેમ? સવાલમાં ડીડ છે. યાદ રાખો, સવાલમાં જ્યારે ડુ હોય ત્યારે જવાબમાં આવે V1, સવાલમાં જ્યારે ડઝ હોય ત્યારે જવાબમાં આવે V5, અને સવાલમાં જ્યારે ડીડ હોય ત્યારે જવાબમાં શું આવે, V2, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સવાલમાં ડુ હોય તો મૂળ રૂપ આવે જવાબમાં, સવાલમાં ડઝ હોય તો જવાબમાં એસ કે એસ વાળું રૂપ આવે, અને જો સવાલમાં ડીડ હોય તો જવાબમાં ભૂતકાળનું રૂપ આવે છે. ઓકે, તો હાલો પેલું શું કરવાનું, વોટ કાઢો, ડીડ કાઢો, ગીવ નું કરી નાખો ગેવ. અબુ ખાન ગેવ, અબુ ખાન ગેવ કલવા green juicy grass and tasty grains to eat. સિમ્પલ, પતી ગયું. ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ, પેરેગ્રાફનું વાંચન પહેલા ફરજિયાત છે. ક્વીન્સ સ્ટેપવેલ, રાની કી વાવ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied structure, 7 માળનું બાંધકામ છે. This east facing stepwell, આ પૂર્વ બાજુ મોઢું રાખનાર જે વાવ છે, 64 meters long, 64 મીટર લાંબી, 20 meters wide, 20 મીટર પહોળી, અને 27 meters deep, 27 મીટર ઊંડી છે. Each sculpture, દરેક મૂર્તિ, પેસેજ, પિલર અને પવેલિયન, બધી જગ્યાએ in this magnificent structure, આ ઉત્કૃષ્ટ બાંધકામમાં, has enchanting carvings, આંખોને લોભાવનારી કોતરણી કરેલી છે. On its side walls there are around 800 sculptures. એની સાઈડની દિવાલોમાં લગભગ 800 જેટલી મૂર્તિઓ છે. ઓકે, તો પહેલો સવાલ છે, what is carved on the side walls of the wow? what એટલે કે શું, carved એટલે કોતરેલું છે. what is carved, શું કોતરેલું છે, on the side walls of the wow, વાવની સાઈડ વોલ્સમાં શું કોતરેલું છે? તો છેલ્લી લાઈનમાં લખ્યું છે કે on its side walls there are around 800 sculptures, કે એની સાઈડની દિવાલોમાં લગભગ 800 જેટલી મૂર્તિઓ છે. બસ આ વાક્યમાં બેઠું લખી નાખો ને, નો હાલે. તમે કહો સર અહીંયા on its side walls મળી ગયું, આ જવાબ બેઠો લખી નાખો તો નો હાલે, નો હાલે. કેમ? કારણ કે ક્રિયાપદ નથી. આ ઇઝ કાર્વડ શબ્દ ઘટે છે એટલા માટે અડધો માર્ક્સ કપાઈ શકે છે. તો શું કરવાનું, એ ક્રિયાપદ ઉમેરવાનું. about 800 sculptures are carved on the side walls of the wow. વોટ ને કાઢી નાખવાનું અને વોટની જગ્યાએ about 800 sculptures લખી નાખવાનું, હે ને. લગભગ 800 જેટલી મૂર્તિઓ. is carved નું is નું થઈ જશે are carved on the side walls of the wow. ચલો સવાલ નંબર 4 છે, શું કહે છે કે how many stories does the wow have? વાવને કેટલા માળ હતા? how many વડે સવાલ પૂછ્યો છે, સંખ્યા વડે સવાલ પૂછ્યો છે, તો શું આવશે? 7-storied, 7 માળ હતા, હે ને. 7 માળ હતા. how many stories does the wow have? વાવને કેટલા માળ હતા? વાવને 7 માળ હતા. લખીશું the wow has 7 stories. વાવને 7 માળ હતા. પતી ગયું. ચલો આગળ છે, આગળનો પેરેગ્રાફ યુનિટ નંબર 6 માંથી છે. I decided that, કે મેં નક્કી કર્યું કે that one day, એક દિવસ, I would get off the train, હું ટ્રેનમાંથી ઉતરીશ, at દેવલી, દેવલીમાં, and spend the day there, ત્યાં એક દિવસ વિતાવીશ. I was 18, હું 18 વર્ષનો હતો. Visiting my grandmothers, મારા દાદીના ઘેરે, મારા નાનીના ઘેરે જતો હતો. At the night train stopped at દેવલી, અને રાત્રિની ટ્રેન જે છે દેવલી સ્ટેશને ઊભી રહી ગઈ. A girl came down the platform selling basket, એક છોકરી પ્લેટફોર્મ પર ટોપલા વેચવા માટે આવી. પહેલો સવાલ, what did the author see when the train stopped at દેવલી? સવાલ સમજો. what એટલે કે શું, did દર્શાવે છે ભૂતકાળ, the author see લેખકે જોયું,
લેખકે શું જોયું? વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, કે જ્યારે ટ્રેન દેઓલી સ્ટેશને ઊભી રહી. એક વસ્તુ યાદ રાખો, જ્યારે છે ને અહીંયા અડધામાં વેન આપ્યું હોય ને, એટલે અડધું વાક્ય બેઠું લખવાનું. વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, તો ભાઈ વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. અડધો જવાબ તમને સવાલમાંથી મળી જવો જોઈએ. હવે ખરેખર મને કહો કે જ્યારે ટ્રેન દેઓલી સ્ટેશને ઊભી રહી ત્યારે લેખકે શું જોયું હતું? તો લેખકે જોયું હતું એક છોકરી, અ ગર્લ કેમ ડાઉન પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. એક છોકરી પ્લેટફોર્મ પર ટોપલા વેચવા આવી હતી. હે, એટલું લખી નાખ્યું છે. તો અ ગર્લ ને જોયું હતું કોણે? લેખકે જોયું હતું ને. ધ ઓથર સો, સી નું સો થઈ જશે. જો કેમ વોટ કાઢવું પડે, ડીડ કાઢવું પડે. ધ ઓથર સો, લેખકે જોયું. શું જોયું? A girl came down the platform selling basket. A girl who was selling basket coming down the platform. હવે સર આમાં આજે આ બધો ફેરફાર કરી નાખ્યો, આ અ ગર્લ પછીનો આ વાક્ય બેઠું લખ્યું હોય તો ચાલે, તમ તારે કઈ વાંધો નહીં. ધ ઓથર સો અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, ચાલે તમ તારે, એમાં કઈ વાંધો નથી. આગળ વધીએ. છઠ્ઠો સવાલ શું કહે છે? વેર ડીડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ. નાઇટ ટ્રેન, રાત્રિની ટ્રેન ક્યાં ઊભી રહી? વેર એટલે કે ક્યાં. ડીડ દર્શાવે ભૂતકાળ. ધ નાઇટ ટ્રેન, રાત્રિની ટ્રેન, સ્ટોપ એટલે કે ઊભી રહી ગઈ. રાત્રિની ટ્રેન ક્યાં ઊભી રહી? હાલો જવાબ તમારે આપવાનો. ચાલો ફટાફટ. અહીંયા છે સવાલ, આ પેરેગ્રાફમાં જવાબ છે, જે જવાબ તમારે શોધીને આખા વાક્યમાં કમેન્ટ બોક્સમાં લખવાનું રહેશે. હાલો ફટાફટ તમારે મને કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો રહેશે કે શું જવાબ આવશે. યોગ્ય જવાબ તમારે આખા વાક્યમાં લખવાનો છે. ફટાફટ જણાવો. થઈ ગયું? ચાલો ચકાસી શું જવાબ આવશે. જો અહીંયા લખ્યું છે ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. બેઠો જવાબ મળી ગયો. જો ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. જો વહાલા વિદ્યાર્થી મિત્રો, ચોખ્ખી સલાહ આપું છું, પેરેગ્રાફનું પહેલા તમે વાંચન કરશો ને, અને જો એની થોડી ઘણી સમજૂતી, આમ તૂટલું ફૂટલું ભાષાંતર તમને આવડતું હશે ને, તો જવાબ શોધવો નહીં પડે, જવાબ આપોઆપ મળી જશે. બરોબર? બસ ખાલી એટલી મહેનત કરવાની છે કે પેરેગ્રાફને શાંતિથી, અડધી મિનિટ થાય વાંચતા, જાજી વારે ન લાગે, પેરેગ્રાફને શાંતિથી એકવાર શાંત મને વાંચી લેવાનું, એટલે તમને જવાબ મળી જશે. હાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપણને આપ્યો છે ડોક્ટર શર્મા. ડોક્ટર શર્મા કયા પાઠમાં આવે? યુનિટ નંબર 2 માં આવે ને? હા, એમાંથી પેરેગ્રાફ છે કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush sideways only. કે મોટા ભાગના લોકો એમાં દાંત સાફ કરે છે ખાલી બ્રશને સાઈડમાં ફેરવે છે. બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. પણ સાચી પદ્ધતિ છે કે બ્રશને ઉપર નીચે ફેરવવામાં આવે, so that it removes the tiny bits of food stuck between the teeth. કે જેનાથી દાંત વચ્ચે જે ખોરાક હલવાઈ ગયો હોય ને એ નીકળી જાય. ધ ગમ લાઈન. ગમ લાઈન એટલે શું થાય કે દાંતની ઉપર જે પેઢા હોય ને એની લાઈન. ગમ લાઈન should also be brushed with gentle strokes. કે જે ગમ લાઈન છે એ પણ હળવા હાથે સાફ થવી જોઈએ. નોટ ઓનલી ધીસ ક્લીન, ખાલી એટલું જ સાફ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. કે જેટલી વાર તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ને, જેટલી વાર તમે ભોજન લ્યો, એટલી વાર દાંતને સાફ કરવાના. સવાલ નંબર 7 માં શું કહે છે? વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ટીથ. કે ખરેખર બ્રશ કરવાની સાચી પદ્ધતિ શું છે? તો જો અહીંયા રહ્યું, ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ. ઇટ નહીં, ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ. આ ઇટની જગ્યા આવશે ધ બ્રશ. રાઈટ વે, સાચી પદ્ધતિ છે કે મૂવ. કોને મૂવ કરવાનું? બ્રશને ને. હા, તો ઇટની જગ્યાએ ધ બ્રશ. upwards and downwards so that it removes the tiny bits of the food stuck between the teeth. અને પછી ગમ લાઈન વાળું વાક્ય પણ લખી જ નાખવાનું હોય ને, સિમ્પલ લખી જ નાખવાનું. જેન્ટલ સ્ટ્રોક્સ. બેઠો જવાબ મળી ગયો. જો અઘરું લાગે એ અમુકનું હેલું હોય. ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ઇઝ ટુ મૂવ ધ બ્રશ upwards and downwards so that it removes the tiny bits of food stuck between the teeth. સિમ્પલ.
પછી આ ગમલાઈન વાળી વાક્ય નથી લખ્યું તમ તારે, પણ તમે લખવું હોય તો લખી શકો છો, એનાથી માર્ક્સ કપાશે નહીં. રેડી? સિમ્પલ. કારણ કે ગમલાઈનને સાફ કરવો એ બ્રશિંગનો જ એક ભાગ છે ને. આ ગમલાઈનને દાંતની ઉપરના પેઢા સાફ કરવા એ બ્રશ કરવાનો જ એક ભાગ છે. તો એ વાક્ય પણ તમે અહીંયા લખવું હોય તો લખી શકો છો. પેરેગ્રાફ વાંચ્યું તું, બેઠો જવાબ જો એટલે મળી ગયો. આગળનો સવાલ 8મો. હાઉ શુડ ધ ગમ લાઈન બી બ્રશ્ડ? હવે સમજાણું હે ને. ગમ લાઈન તો અહીંયા રહ્યું, ગમ લાઈન વાળું અહીંયા રહ્યું. ધ ગમ લાઈન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. અને આ વાક્યમાં ખાલી એક શબ્દ કાઢવાનો છે, ઓલ્સો. બેઠો જવાબ, ધ ગમ લાઈન શુડ બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. સિમ્પલ, અતિશય સહેલું હે ને. ચાલો આગળ વધીએ. રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ તમારે લખવાના છે. આ ગેમ એકલા નહીં રમાયો. હા, સાથે સાથે તમારે પણ મને જવાબ કહેતો જવાનો. બોલો, કરવું છે? કરવાનું જોઈએ ને. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ લખતા જાજો. 2 માર્ક્સનો પ્રશ્ન છે કે ચાંદની વોઝ વેરી હેપી ઓન ધ હિલ ટોપ. ચાંદની, યુનિટ નંબર 4, કોલ ઓફ ધ હિલ્સ. પહાડ બોલાવે છે. ચાંદની વોઝ વેરી હેપી ઓન ધ હિલ ટોપ. કે ચાંદની પહાડ ઉપર બહુ જ ખુશ હતી. ખુશ હતી? હા, બહુ ખુશ હતી. ટ્રુ. 10. ધ ગર્લ સેલિંગ બાસ્કેટ વોર નાઇસ ક્લોથ્સ. કે પેલી જે છોકરી કે જે બાસ્કેટ વેચતી હતી એને સારા કપડા પહેર્યા હતા. એકચ્યુઅલી કપડા સારા તો નહોતા, ઓલ્ડ હતા, જૂના હતા ને. યસ, વાક્ય ખોટું પડશે. એટલા માટે નાઇસ શબ્દ છે ને, એટલા માટે નાઇસની જગ્યાએ ઓલ્ડ લખ્યું હોત ને તો આ વાક્ય સાચું હતું. ઓકે, ચાલો સેક્શન એ પૂરો થઈ જાય છે. અહીંયા સેક્શન બી માં વારી, પણ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણા શંખનાદ પેપર સેટ, જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવા શંખનાદ પેપર સેટ તમારા માટે યુટ્યુબ ચેનલ પર લોન્ચ થઈ ચૂક્યા છે. ધીમે ધીમે બધા જ વિષયના શંખનાદ પેપર સેટ તમારી માટે લાઈવ કરવામાં આવશે. પણ એક ખાસ વાત, એ પેપર સેટ નું પીડીએફ સોલ્યુશન પણ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. અને માત્ર પ્રશ્નપત્ર જોતા હોય તો પણ તમને મળી જવાના છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો. વહાલા વિદ્યાર્થી મિત્રો, નવી બ્લુ પ્રિન્ટ આધારિત અને એ પણ સંપૂર્ણપણે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો મળશે તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ. તો જો વિડીયોને લાઈક નથી કર્યો તો જરાક વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ મહેનત થાય છે, એક લાઈક તો બને છે. અને જો ચેનલમાં નવા છો તો જરાક સબસ્ક્રાઇબ કરતા જાજો અને નોટિફિકેશન બેલને ઓન રાખજો, જેનાથી તમને આવનારી અપડેટ ઝડપથી મળતી રહે. ઓકે, તો ચાલો શરૂ કરીએ આગળ. સેક્શન બી. રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કાવ્ય પંક્તિ વાંચો અને કાવ્ય પંક્તિના આધારે સવાલના જવાબ આપવાના છે. અને કાવ્ય પંક્તિ પોયમ નંબર 1 અથવા તો 2 માંથી કોઈ પણ એક પંક્તિ હશે જેમાંથી 2 સવાલો પૂછેલા હશે. બરોબર. જો સેક્શન એ માં તમને જે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ પૂછાતા હતા એની કરતા પોયમ વાળા સવાલ જવાબ અઘરા અને 100% અઘરા જ હશે. સાહેબ કેમ એવું કહો છો? સાચું કહું છું ભાઈ, મારું કામ ખોટું નથી, સાચું જ કહું છું. જે સેક્શન એ ની અંદર આપણને જે 6 પાઠ આપ્યા હતા, 6 યુનિટ આપ્યા છે, એ યુનિટ આપણે શાળાએ ભણ્યા હોય, એના ભાષાંતર તૈયાર કર્યા હોય, સમજૂતી મેળવેલી હોય, એમાં સ્ટોરી હોય, સ્ટોરી આપણને યાદ રહી ગઈ હોય, ઘણું ખરું હોય છે, જેના કારણે એ સવાલ જવાબ આપણને સહેલા લાગે છે. પણ આ જે પોયમ છે ને, તો ખાલી પોયમને વાંચવાથી આવડતી નથી. નહીં. પોયમને ખાલી વાંચીને તમે સમજી શકતા નથી. પોયમનું ભાષાંતર, પોયમની સમજૂતી ફરજિયાત મગજમાં રાખવી પડે, ફરજિયાત યાદ રાખવી પડે, તો અને તો જ તમે એમાં સારા માર્ક્સ કવર કરી શકો. એટલે એક સલાહ છે, એક્ઝામ દેવા જાવ એની પહેલા આ 2 પોયમ, કારણ કે આપણા પ્રથમ સત્રાંત પરીક્ષામાં માત્ર 2 પોયમ જ આવશે, પોયમ 1 અને પોયમ 2. આ 2 પોયમની સંપૂર્ણ સમજૂતી મગજમાં સેટ કરી નાખજો, ફિટ જ કરી નાખજો. હા, ફિટ કરી જ નાખજો, સેટ કરી જ નાખજો. કેમ પણ એવું હું કામ? કારણ કે એ સમજૂતી એકવાર મગજમાં ફિટ હશે ને પછી ગમે એ સ્ટાન્ઝા આવે આપણને આવડશે જ. ઘણીવાર આ પોયમના સવાલ જવાબની અંદર મીનિંગ પૂછાય છે. અહીંયા જોઈ લો, વોટ ડઝ બ્રીમિંગ રિવર મીન. મીનિંગ પૂછાય છે, તો આ મીનિંગ અહીંયા સ્ટાન્ઝામાં આપેલા હોતા નથી, એ મીનિંગ અહીંયા હોય. એટલે આ પોયમની સમજૂતી અને ભાષાંતર ખાસ મોઢે કરીને જવું. એના સોલ્યુશન માટેના વિડીયોઝ પણ આપણે તમારા માટે બનાવ્યા છે.
વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને જે છે લિંક મળી જશે. ચલો પહેલા પોયમ સમજીએ, પછી સવાલનો જવાબ આપીએ. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી ઉભરાતી નદી, broad and deep and still as a time, પહોળી અને ઊંડી અને સમયની જેમ શાંત. અહીંયા છે ને સમયની જેમ શાંતમાં એક ટોન્ટ માર્યો છે. સમય કોઈ દિવસ શાંત હોય નહીં, અને સમય એવી રીતે વહેતો હોય કે કોઈને ખબર ન પડે. પહોળી અને ઊંડી ને સમયની જેમ શાંત, seeming still, લાગે છે શાંત, yet still in a motion, છતાં પણ હોય છે ગતિમાં. લાગે છે શાંત, બાકી શાંત હોતી નથી. tending onwards the ocean, દરિયા તરફ આગળ વધે છે. just like a mortal prime, જાણે કે એના જીવનનો ઉદ્દેશ્ય હોય ને એની જેમ. તો ચાલો પહેલો સવાલ છે, what does brimming river mean? brimming river નો અર્થ શું થાય? ઉભરાતી નદી. yes, brimming river means an overflowing river, ઉભરાતી નદી. 12મો સવાલ, towards what, એટલે કે શેના તરફ is the river flowing, નદી વહે છે? શેના તરફ વહે છે? તો જો હું તમને કહું, tending onwards the ocean, દરિયા તરફ વહે છે, સમુદ્ર તરફ વહે છે. સવાલ અહીંયા છે, જવાબ અહીંયા છે. વોટ કાઢી નાખવાનું, ધ રિવર ને આગળ લઈ લેવાનું. ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ ધ ઓશન, ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ ધ ઓશન. ક્રમ આપી દીધા મેં. ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ ધ ઓશન. મને ખાલી એટલું કહો તો, એકય પ્રશ્ન, એકય પેપર આવું હોય ખરું? તમારા 7 વિષય આવે ને, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ 7 વિષયમાંથી અંગ્રેજી સિવાય બીજા એકય પેપરમાં આવું આવે કે તમારે જોઈ જોઈને જવાબ લખવાના હોય? હે, ન હોય ને. બસ ખાલી થોડી ઘણી વાક્ય રચનાની મહેનત કરી નાખો ને બાળકો, એટલે 50 માંથી 50 લાવતા કોઈ અટકાવી ન શકે. આગળ વધીએ. આગળ છે રીડ ધ પેસેજ, એટલે કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. 4 માર્ક્સનો પ્રશ્ન છે. એક સવાલ પૂછાશે, એક પેસેજ આવશે જેમાં 4 સવાલ પૂછાશે. તો ચાલો વાંચીએ. ઇન ટર્કી, ટર્કી દેશમાં, અવર ટ્રેડિશન, અમારી સંસ્કૃતિ છે. હવે સર આ પેરેગ્રાફ ક્યાંથી આવે? થાય ને સવાલ એવું. તો સમજાવું આ પેરેગ્રાફ ક્યાંથી આવે. આપણા ધોરણ 9માં એક સપ્લિમેન્ટરી રીડિંગ આવે છે. એકચ્યુઅલી 8મા ધોરણથી આવે. 8મા ધોરણમાં તમને ખ્યાલ હોય તો સેકન્ડ સેમેસ્ટરમાં પાછળ 5 પાઠ હતા સપ્લિમેન્ટરી રીડિંગના નામે. એવી રીતે 9મા ધોરણમાં ડોલ્ફિન, 10મા ધોરણમાં બ્લેક બક, 11મા ધોરણમાં ફ્લેમિંગો અને 12મા ધોરણમાં લેપવિંગ. આ બધા શું છે ખબર છે? આ બધા સપ્લિમેન્ટરી રીડિંગ છે કે જેની અંદર 20 22 પાઠ હોય, યુનિટ હોય, અને એમાંથી આપણી એક્ઝામમાં 5 માર્ક્સનો, 4 માર્ક્સનો એવું પૂછાય. પેરેગ્રાફ વાળા સવાલ જવાબ પૂછાય, નિયરેસ્ટ મિનિંગ પૂછાય. હે, તો આનો અભ્યાસ પણ આપણે ઓછો કર્યો હોય અથવા તો ન જ કર્યો હોય, પણ પેરેગ્રાફ આપ્યો હોય કે નહીં, તો પેરેગ્રાફના આધારે આપણે સવાલ જવાબ લખવાના હોય છે. તો પેરેગ્રાફને ખાસ વાંચજો, બરોબર? ખાસ વાંચજો, પહેલા સમજજો ને પછી આગળ વધજો. તો શું કહે છે? ઇન ટર્કી, ટર્કી દેશમાં, અવર ટ્રેડિશન્સ, અમારી સંસ્કૃતિ છે, એન્ડ સેરેમનીઝ હેવ એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન અવર લાઈફ્સ, કે ટર્કી દેશમાં અમારી સંસ્કૃતિ, અમારી આ સેરેમનીઝને બહુ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે અમારા જીવનમાં. સમ ઓફ અવર ટ્રેડિશન્સ આર વેડિંગ સેલિબ્રેશન્સ ફોર યંગ કપલ્સ, કે અમારા અમુક જે ટ્રેડિશન્સ છે, અમારી જે અમુક સંસ્કૃતિ છે, એમાંથી એક સેલિબ્રેશન છે વેડિંગ સેલિબ્રેશન, જે કપલ માટે હોય છે. વિઝિટિંગ સિક પીપલ, બીમાર લોકોને મળવા જવાનું. એન્ડ ફ્યુનરલ સર્વિસીસ, અને બેસણું, મૃત્યુ પછી જે ફ્યુનરલ થાય તે. They are signs of the help and feeling of togetherness. કાંઈ એવા પ્રકારની એક નિશાની છે કે ભાઈ મદદ કરવા માટે પ્રયત્નો છે, અથવા તો આપણે સંગઠિત થઈને રહેવાનું છે એવી. ઇન અવર સોસાયટી, ડ્યુરિંગ રિલિજિયસ હોલિડેઝ, જ્યારે ધાર્મિક તહેવારોની રજા હોય, પીપલ ફોરગેટ એન્ડ ફોરગીવ, લોકો ભૂલી જાય છે ને માફ કરી દે છે ઓલ મિસ્ડ અન્ડરસ્ટેન્ડિંગ, કે જે જૂની કાંઈ પણ વાદ વિવાદ થયા હોય, બે ભાઈઓ વચ્ચે, બે પડોશીઓ વચ્ચે, કોઈ સગા સંબંધી વચ્ચે કંઈક તકરાર થઈ હોય, તો એ આવો કંઈક ધાર્મિક તહેવાર હોય ને ત્યારે ભૂલી જાય, માફ કરી દે એકબીજાને. દે લીવ ઇન ટોલરન્સ એન્ડ લવ, તેઓ સહનશીલતા અને પ્રેમથી જીવે છે. એકબીજા સાથે જે છે સહનશીલતા રાખે, એકબીજાની ભૂલોને સહન કરે અને પ્રેમથી માફ કરી દે. બરોબર? આવી રીતે જે છે ટર્કી દેશમાં લોકો પોતાનું જીવન જીવે છે. ચાલો
પેરેગ્રાફ બહુ સરસ મજાનો હતો. એના આધારે આપણને 4 સવાલો આપ્યા છે. એક પછી એક સવાલ જોતા જશું. પહેલો સવાલ, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઓફ હેવ એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન ધ લાઇવ્સ ઓફ ધ પીપલ. ચલો, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા હેવ ઇમ્પોર્ટન્ટ પ્લેસ, મહત્વનું સ્થાન છે લાઇવ્સ ઓફ ધ પીપલ, લોકોના જીવનમાં. તો ક્યાં છે? પેરેગ્રાફમાં છે ને ઇમ્પોર્ટન્ટ પ્લેસ. અહીંયા રહ્યું ઇમ્પોર્ટન્ટ પ્લેસ. Traditions and ceremonies. Yes, traditions and ceremonies. Yes, yes, yes. Very good, very good. તો લખીશું traditions and ceremonies have important place in lives of the people. અહીંયા ઓફ નહીં આવ્યો સવાલમાં. પૂછી નાખો. નહીં આવે. બસ. ચાલો, પછીનો સવાલ 14મો શું કહે છે? વોટ આર સમ ઓફ ધ ટ્રેડિશન્સ. એમાંથી અમુક ટ્રેડિશન્સ કયા કયા છે? તો જો એમાંથી અમુક ટ્રેડિશન્સ કયા કયા છે? વેડિંગ સેલિબ્રેશન ફોર યંગ કપલ, વિઝિટિંગ સિક પીપલ અને ફ્યુનરલ સર્વિસીસ. કે લગ્ન કરવા, બીમારોને મળવા જવું અને મૃત્યુ થયા પછી પણ એની સાથે બેસવું, એનું બેસણું કરવું, એ બધી. તો બસ આ અમુક ટ્રેડિશન્સ છે. સવાલ છે અહીંયા, જવાબ છે અહીંયા. તો લખીશું સમ ઓફ ધ ટ્રેડિશન્સ. વર્ડ કાઢ નાખવાનું, આર પાછળ લઈ જવાનું. સમ ઓફ ધ ટ્રેડિશન્સ આર. સમ ઓફ ધ ટ્રેડિશન્સ આર. હવે લખવાના વેડિંગ સેલિબ્રેશન્સ ફોર યંગ કપલ્સ, અલ્પવિરામ વિઝિટિંગ સિક પીપલ એન્ડ ફ્યુનરલ સર્વિસીસ. બરોબર. જવાબની શરૂઆત સર કેવી રીતે કરવી ન સમજાય ને, બસ આવી રીતે કરવાની. સવાલમાંથી જવાબ, પ્રશ્નાર્થ વાક્યમાંથી વિધાન વાક્ય બનાવી નાખવાનું. ઓકે. પછી 15મું, વોટ આર ધ ટ્રેડિશન્સ સાઇન્સ ઓફ. આ ટ્રેડિશન શેની નિશાની છે? તો ટ્રેડિશન શેની નિશાની છે? કંઈક હતું અહીંયા. ક્યાં હતું? They are signs of help and feeling of togetherness in our society. અને આ જે ધ્યેય છે ને, ધ્યેયની જગ્યાએ લખવાનું ટ્રેડિશન્સ. ધ્યેયની જગ્યાએ ટ્રેડિશન્સ. વાક્ય બેઠું. ધ્યેયની જગ્યાએ ટ્રેડિશન્સ. ટ્રેડિશન્સ આર સાઇન ઓફ હેલ્પ એન્ડ અ ફીલિંગ of togetherness in the society. ત્યારબાદ how do the people live. લોકો કેવી રીતે રહે છે? કેવી રીતે રહે છે? તો જો અહીંયા લખ્યું છે કેવી રીતે રહે છે. they live in the tolerance and love. તેઓ પ્રેમ અને સહનશીલતામાં રહે છે. આ ધ્યેયની જગ્યાએ લખવાનું છે the people. લખીએ the people live in tolerance and love. લોકો પ્રેમ અને સહનશીલતાથી રહે છે. ક્લિયર? ડન. બસ આવી રીતે પેરેગ્રાફ વાંચો, સમજો એટલે જવાબ આપોઆપ મળે. ચાલો આગળ વધીએ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેક્શન બી નો છેલ્લો પ્રશ્ન કે માહિતી વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો. 4 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલું કામ શું? ડેટાનું એસેસિનેશન. ડેટાને સમજી લેવાના. કેશા હેર ઓઇલ. હેર ઓઇલ પ્રોડક્ટ છે. નેટ કોન્ટેન્ટ 500 ml કે બોટલમાં 500 ml ની બોટલ આવશે. MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ 70 રૂપિયા છે. ઇન્ક્લુઝિવ ઓલ ધ ટેક્સ, કે જેની અંદર બધાય ટેક્સનો સમાવેશ થઈ ગયો હો. હા. પેકેજિંગ થયું છે જાન્યુઆરી 2025 ના રોજ અને ફ્રી મળશે. શું ફ્રી મળશે? 1 ક્રિસ્ટલ ગ્લાસ, એક કાચનો ગ્લાસ વિથ ધીસ પેક. આ બોટલ સાથે એક કાચનો ગ્લાસ ફ્રી મળવાનો છે. ઓકે. કેશા હેર ઓઇલ 500 ml તેલ આવશે, 70 ml ક્વોન્ટિટી આવશે. MRP 70 રૂપિયાની પ્રાઇસ છે. પછી જાન્યુઆરી 2025માં પેક થયું છે. સાથે આ એક ગ્લાસ ફ્રી. પહેલો સવાલ શું કહે છે? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટની કિંમત કેટલી? 70 રૂપિયા. હે ને? લખીશું ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ 70 રૂપીસ. ₹70. પછી વોટ ઇઝ ધ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. આ પ્રોડક્ટ સાથે શું ફ્રી છે? શું ફ્રી છે? 1 ક્રિસ્ટલ ગ્લાસ. હે? તો લખીશું 1 ક્રિસ્ટલ ગ્લાસ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. એક કાચનો ગ્લાસ જે છે આ પ્રોડક્ટ સાથે ફ્રી છે. 1 ક્રિસ્ટલ ગ્લાસ. ચાલો પછી ત્રીજો સવાલ છે. હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ. બોટલમાં કેટલું તેલ છે? 500 ml. યસ. તો ધેર ઇઝ 500 ml ઓફ ઓઇલ ઇન ધ બોટલ. બરોબર. હાઉ મચ કાઢ નાખો, ઓઇલ કાઢ નાખો, ઇઝ ધેર નું ધેર ઇઝ કરી નાખો. ધેર ઇઝ 500 ml ઓફ ઓઇલ ઇન ધ બોટલ. ચોથો સવાલ.
વોટ ઇઝ ધ ડેટ ઓફ પેકિંગ? પેકિંગની તારીખ. હવે પેકિંગ તારીખ ક્યાં છે? અહીંયા રહી, જાન્યુઆરી 2025. વોટ કાર્ડ નાખો, ઇઝ ને લઈ જાઓ પાછળ. ધ ડેટ ઓફ પેકિંગ ઇઝ, ધ ડેટ ઓફ પેકિંગ ઇઝ જાન્યુઆરી 2025. આવી રીતે ડેટા જોતા જવાના અને સવાલના જવાબ આપતા જવાના. ચાલો આગળ વધીએ સેક્શન સી એટલે કે ગ્રામર સેક્શન તરફ. અત્યાર સુધી જે આપણે સેક્શન એ અને બી ભણ્યા એ હતા આપણી વોકેબ્લરી, આપણા શબ્દ ભંડોળનું સેક્શન. અને હવે આવે છે ગ્રામર સેક્શન. માર્ક્સ કપાવવાને બાય બાય કરવાનું છે. હવે માર્ક્સ કપાવવા ન જોઈએ, કારણ કે ગ્રામરટિકલ ટોપિકની અંદર કોઈ દિવસ માર્ક્સ ન કપાય એવી જે છે આપણે તૈયારી કરવાની છે. ચાલો, સેક્શન સી શું કહે છે? મેચ ધ સેન્ટેન્સીસ ઇન એ વિથ ધ પ્રોપર ફંક્શન્સ they convey in the B. કે એમાં જે વાક્યો આપ્યા છે એને બી માં આપેલા ફંક્શન્સ સાથે જોડવાના છે. 3 માર્ક્સનો પ્રશ્ન છે. તો જોડકું દેખાય ને જોડકું જોઈને સીધું જોડવા નહીં માંડવાનું, શાંતિ રાખવાની. પહેલા પાર્ટ બી જોવાનું. પહેલા પાર્ટ બી માં જે આપણને ફંક્શન્સ આપ્યા છે ને એ ફંક્શન્સ કેવા કેવા વાક્યો માટે વપરાય એ જોઈ લેવાનું. જો પહેલું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, મતલબ થાય છે પુનરાવર્તી ક્રિયા. કોઈ ક્રિયા રિપીટ થતી હોય, પુનરાવર્તન પામતી હોય, વારંવાર થતી હોય, ત્યારે આ આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. પછી છે ઇન્ક્વાયરી એઝ નેચર, પ્રશ્નાર્થ વાક્ય. કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય ને ત્યારે આ વસ્તુ આવશે, આ ફંક્શન આવશે. પછી છે આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, અંતર વિશે સવાલ. તમારે ડિસ્ટન્સ વિશે, અંતર વિશે જ્યારે સવાલ પૂછવાનો હોય અને અંતર વિશે સવાલ પૂછાય છે હાઉ ફાર નામના શબ્દથી, અંતર વિશે સવાલ પૂછવો હોય ત્યારે આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ આવે છે. એક્સપ્રેસિંગ જોય, જ્યારે ખુશીનું વર્ણન કરવાનું હોય, કોઈ સારા સમાચારનું વર્ણન કરવાનું હોય ત્યારે એક્સપ્રેસિંગ જોય આવે છે. ઓકે, તો ચાલો હવે વાક્યની વાત. તો પહેલું, વોટ આર યુ રીડિંગ? તમે શું વાંચો છો? પ્રશ્નાર્થ ચિહ્ન છે. જો પ્રશ્ન પૂછ્યો છે ને, ક્યાં જશે? ઇન્ક્વાયરી એઝ નેચર. પછી વેલ ડન, શાબાશ. અને શાબાશ ક્યારે કહેવામાં આવે? કે જ્યારે કોઈ સારું કામ કર્યું હોય એને શાબાશી મળતી હોય, ખુશી વ્યક્ત થતી હોય, એક્સપ્રેસિંગ જોય. પછી હાઉ ઓફન ડઝ ગ્રેન્ડપા ગો ફોર અ વોક? કે દાદા કેટલી વાર ચાલવા જાય છે? કેટલી વાર, હાઉ ઓફન, એકની એક ક્રિયા કેટલી વખત પુનરાવર્તન કરે છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન ની અંદરનો વાક્ય છે. રેડી? ચાલો આગળ વધીએ. આગળ શું કહે છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય પૂર્ણ કરો. choosing the correct options, focusing on the functions. વાતચીત પૂર્ણ કરો, અધૂરું વાક્ય પૂર્ણ કરો, ફંક્શન ઉપર ધ્યાન રાખીને. બરોબર? હા, ફંક્શન ઉપર ખાસ ફોકસ કરવાનું. જો તમે આ ફંક્શનને ફોકસ નહીં કરો તો તમને વાતચીત જે છે ને એમાંથી જે ઓપ્શન આપ્યા છે એ બધા તમને જે છે યોગ્ય લાગશે. ઘણીવાર એવું થશે. શું કહું છું કે આ વાતચીત જે છે પૂર્ણ કરતી વખતે શેના ઉપર? ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ, કાઉન્સમાં આપેલા જે ફંક્શન્સ છે ને એના ઉપર ખાસ ધ્યાન રાખવા. હાલો, પહેલું અભય હું કહે છે મીટ માય કઝિન મનોજ, કે મારા કઝિન મનોજને મળો. ને મનન એનો જવાબ આપે છે. બરોબર? શું કહે છે? નાઇસ ટુ મીટ યુ. વાય ડુ યુ બ્રિંગ હિમ? કેમ આને લઈ આવ્યો? વોટ ડઝ હી ડુ? એ શું કરે છે? આઈ નો હિમ, હું એને ઓળખું છું. તો જ્યારે તમે અભય જે છે એ મનોજને પહેલી વાર મળાવે છે, બરોબર, તમારો મિત્ર એના ભાઈને પહેલી વાર તમને મળાવતો હોય તો તમે શું કહો? તમને મળીને આનંદ થયો, નાઇસ ટુ મીટ યુ. બીજું જો, હાલો, શોપકીપર કંઈક પૂછે છે, કંઈક કહે છે, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, જથ્થા વિશે સવાલ પૂછે છે. અને રામુ એનો જવાબ આપે છે કે ગીવ મી 2 લીટર્સ પ્લીઝ, મને 2 લીટર આપી દો. બરોબર છે? શોપકીપરે કંઈક કીધું ને રામુએ જવાબ આપ્યો 2 લીટર આપો ને. ક્વોન્ટિટી વિશે સવાલ, જ્યારે ક્વોન્ટિટી વિશે સવાલ હોય ને ત્યારે શેના વડે? હાઉ મચ વડે. શેના વડે? હાઉ મચ વડે સવાલ પૂછવામાં આવ્યો હોય. હાઉ વિલ યુ ટેક મિલ્ક? કેવી રીતે દૂધ લેશો? વાય ડુ યુ વોન્ટ મિલ્ક? શા માટે દૂધ જોઈએ? હાઉ મેની મિલ્ક ડુ યુ વોન્ટ? કેટલા દૂધ જોઈએ? અને હાઉ મચ મિલ્ક ડુ યુ વોન્ટ? કેટલું દૂધ જોઈએ? તો ભાઈ ક્વોન્ટિટીમાં શું આવે? હાઉ મચ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલિંગ ધ બ્લેન્ક્સ. ફકરો પૂરો કરવાનો છે, ખાલી જગ્યા પૂરી કરવાની છે. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કાઉન્સમાંથી આપેલા શબ્દોની મદદથી. 1 પેરેગ્રાફ વિથ 3 બ્લેન્ક્સ. એક ફકરો, એમાં 3 ખાલી જગ્યા હશે અને એ 3 જવાબ તમને ઉપર આપ્યા હશે કાઉન્સમાં. ઓકે, જો પહેલા શું કરવાનું? તો પહેલા જે આપણને કાઉન્સમાં આપ્યા છે ને એને વાંચી લેવાના.
એફર્ટ એટલે પ્રયત્ન, ઇન્વાઇટેડ એટલે ઈર્ષા, લકી એટલે નસીબદાર. ચાલો પેલું, નીતિન ખાલી જગ્યા હિઝ અ ફ્રેન્ડ. નીતિન એના મિત્રથી બીકોઝ હી વોન અ ગોલ્ડ મેડલ. તો નીતિનને ઈર્ષા થઈ. નીતિન ઇન્વાઇટેડ હિઝ ફ્રેન્ડ. નીતિનને પોતાના મિત્રથી ઈર્ષા થઈ કારણ કે એને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીતિન નીતિને વિચાર્યું that his friend was lucky. નીતિને વિચાર્યું કે એનો મિત્ર જે છે લકી છે, નસીબદાર છે. to have a good coach who took a lot of effort to him. કે જેને ટ્રેન કરવામાં બહુ મહેનત કરે છે, બહુ પ્રયત્ન કરે છે. સિમ્પલ. આ પેરેગ્રાફ વાંચતો જવાનો અને એના આધારે શબ્દોને ગોઠવતા જવાના. ચાલો આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ. શોધો અને લખો. શું? નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દ લખવાના છે. બરોબર છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે ને એક સમાનાર્થી શબ્દ શોધવા માટે તમને 3 વિકલ્પ આપે છે. હાલો કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ લખતા જાજો. હા, શીન. તો શીન માટેના, શીન એટલે થાય ચમક. શું થાય? ચમક. તો એના માટેના 3 શબ્દો ગિફ્ટ, સનશાઇન અને શાઇન. ભેટ, સૂર્યપ્રકાશ અને ચમક. હવે શીન નું શું આવે? શાઇન. સિમ્પલ. હાલ પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ એટલે શું થાય? પ્રેક્ટિસ એટલે થાય પ્રેક્ટિસ. એકનું એક કામ તમે વારંવાર પુનરાવર્તન કરો ને એને પ્રેક્ટિસ કહેવાય. તો જો ઓપ્શન છે વર્ક, પ્રિપેર અને યુઝ. કામ, તૈયાર અને ઉપયોગ. તો પ્રેક્ટિસ એટલે કામ, તૈયાર અને યુઝ. શું આવે? તૈયાર. પ્રેક્ટિસ શું કામ કરવામાં આવે? તૈયાર કરવા માટે. તમે આ શંખનાદના પ્રેક્ટિસ પેપર શા માટે સોલ્વ કરો છો? પરીક્ષાની તૈયારી કરવા માટે, પ્રિપરેશન કરવા માટે, હે ને? એટલા માટે જે છે પ્રેક્ટિસ નું થઈ જશે પ્રિપેર. ચાલો આગળ વધીએ. સેક્શન ડી. સેક્શન ડી શું કહે છે? જોઈન ધ સેન્ટેન્સીસ. વાક્યો જોડો યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ. યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને વાક્યો જોડો ફ્રોમ ધ બ્રેકેટ્સ. જેમાં આપણને 2 વાક્યો આપે છે. રેડી? સાથે સાથે તમને ઓપ્શન પણ મળે છે, જે ઓપ્શનનો તમારે ઉપયોગ કરતો જવાનો. હાલો પેલું છે વી ટ્રસ્ટ હિમ. કે અમે તેના પર વિશ્વાસ કરીએ છીએ. હી ઇઝ ઓનેસ્ટ. તે પ્રામાણિક છે. વી ટ્રસ્ટ હિમ. અમે તેના પર વિશ્વાસ કરીએ છીએ, તે પ્રામાણિક છે. ઓપ્શન છે બીકોઝ, ધેરફોર અને સો. બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી ને સો એટલે પણ તેથી. એકચ્યુઅલી આ બંનેનો મતલબ એક જ થાય છે. અને ભાઈ અહીંયા કારણ છે. અમે વિશ્વાસ કરીએ છીએ કારણ કે તે પ્રામાણિક છે. વચ્ચે આવશે બીકોઝ. વી ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. ત્યારબાદ 30મું, રાઇટ ફાસ્ટ. ઝડપથી લખો. યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. તમે પેપર પૂરું નહીં કરો. ઝડપથી લખો, તમે પેપર પૂરું નહીં કરો. ઝડપથી લખો, તમે પેપર પૂરું નહીં કરો. સો એટલે તેથી. ઝડપથી લખો તેથી પેપર પૂરું નહીં કરો. બટ એટલે પણ. ઝડપથી લખો પણ પેપર પૂરું નહીં કરો. અધરવાઇઝ એટલે નહીતર. ઝડપથી લખો નહીતર પેપર પૂરું નહીં કરી શકો. આવશે હું? નહીતર. અધરવાઇઝ. રાઇટ ફાસ્ટ, અધરવાઇઝ યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. સિમ્પલ. ચાલો આગળ વધીએ. આગળ છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ. ફકરાને ફરીવાર લખવાનો છે, એમાં ખાલી જગ્યા પૂરવાની છે વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી. અને હા, એક ફકરો પૂર્ણ કરવા માટે, એક ખાલી જગ્યા પૂર્ણ કરવા માટે તમને 3 વિકલ્પ આપવામાં આવશે. ચાલો તો જોઉં છું સેલ્ફ લર્નિંગ થી કેટલું આવડે તમને. આ પેરેગ્રાફ તમારી સામે છે, ઓપ્શન્સ તમારી સામે છે. હાલો મને જરા કમેન્ટ બોક્સમાં મને જવાબ લખી બતાવો 3 માં શું જવાબ આવશે. હાલો ફટાફટ. મીનવાઇલ હું જરાક જે છે હાઇડ્રેશન મેળવી લો. વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. પાણી જીવનનો આધાર છે. પીતા રહેજો તમે તે. હાલો ફટાફટ જવાબ લખતા જ. શું આવશે જવાબ? આવડે શું નહીં? મારા બાળકો છે, બધું આવડે. હટી જાવ એટલે દેખાય. થઈ ગયું? હાલો તો તમારી જવાબની ચકાસણી થઈ જાય. I was at the corner shop. ખાલી જગ્યા સમ. હવે જો હું કોર્નરની દુકાને ઊભો હતો અને ખાલી જગ્યા, તો તરત જે છે કંઈક ક્રિયાપદ હોય ને તો ત્યાં આવશે આઈએનજી વાળું રૂપ. બાઇંગ સમ ગુડ્સ. બરોબર છે. કરતા વગરનો ક્રિયાપદ હોય ને તો એમાં આઈએનજી હોય.
કે હું દુકાને ખૂણામાં ઊભો હતો, વસ્તુ ખરીદતો હતો. સડનલી આઈ હર્ડ, અચાનક મેં સાંભળ્યું, પીપલ ખાલી જગ્યા. તો લોકો રાડું પાડતા હતા, પીપલ સ્ક્રીમ, લોકો બૂમો પાડતા હતા. આઈ ખાલી જગ્યા, તો આઈ લુકડ અરાઉન્ડ, મેં આસપાસ જોયું, એન્ડ સો અ હ્યુજ ફ્લેમ્સ, બરોબર, મોટી મોટી આગની લપટો જે છે ઘરની ફરતે હતી. ચાલો આગળ, ડુ એઝ ડાયરેક્ટેડ, કીધું એટલું કરો. 2 માર્ક્સનો પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન તમને પૂછાય છે 5 રીતે, સોરી 4 રીતે. ચેન્જ જેન્ડર, નંબર, પર્સન, ટેન્સ. જેન્ડર, જાતિ બદલવાની હોય. નંબર, જેમાં વચન બદલવાનું હોય, એક વચનનું બહુવચન ને બહુવચનનું એક વચન કરવાનું હોય. જાતિમાં ઉપર પુરુષ હોય તો સ્ત્રી, સ્ત્રી હોય તો પુરુષ. ટેન્સ, જેમાં કાળ પરિવર્તન કરવાના હોય, વર્તમાન કાળમાંથી ભૂતકાળ, ભૂતકાળમાંથી ભવિષ્યકાળ, ભવિષ્યકાળનું વર્તમાન કાળ, કાંઈ પણ કરવાનું કે. અને પર્સનની અંદર વ્યક્તિ બદલવાનો કે, આઈ હોય તો યુ કરવાનું, શી હોય તો એનું આઈ કરવાનું, વી હોય તો એનું યુ કરવાનું, કાંઈ પણ તમને ફેરફાર કહી શકે છે. આ 4 માંથી કોઈ પણ એક પેરેગ્રાફ પૂછાય છે, ને પૂછાય છે કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. તો પેલું છે ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલો. અહીંયા આપણને જાતિ બદલવાનું કહ્યું છે. એમાં પાછું પહેલું વાક્ય આપણને સેમ્પલ તરીકે આપી પણ દીધું. ધ બોયઝ વેન્ટ ટુ ધ ઝૂ, ધ બોયઝ નું થઈ ગયું છે ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ ઝૂ. હાલો, તો પછીનું વાક્ય હાલો જોઈએ. ધેય, તો એમનેમ રહેશે, ધેય સો અ લાયનેસ, અ લાયનેસ નું થઈ જશે અ લાયન. અ ટાઈગર નું થઈ જશે અ ટાઈગરેસ. એન્ડ સમ પીહેન્સ એનું થઈ જશે પીકોક્સ. થઈ ગયા ફેરફાર. પછી ધ મેનેજર, તો આવશે ધ મેનેજરીસ ઓફ ધ ઝૂ વોઝ ધેર અંકલ. તો મેનેજરીસ ઓફ ધ ઝૂ વોઝ ધેર અંકલ નું થઈ જશે 8. જાતિવાચક શબ્દો દેખાય, કરો ફેરફાર અને મેળવો માર્ક્સ. ફેરફાર કરતું જવાનું, માર્ક્સ મેળવતું જવાનું. હા, કેવું સહેલું, કા ફેરફાર કરતા જાઓ, માર્ક્સ મેળવતા જાઓ. ઓલું જેઠાલાલ જેવું, આમ ચાય પીઓ બિસ્કુટ ખાઓ, ચાય પીઓ બિસ્કુટ ખાઓ, એમ જેવું છે. સરસ મજાનો ટોપિક છે. 2 માર્ક્સ રોકડા મળી ગયા. આગળ વધીએ. અત્યાર સુધી આપણે આપ્યા છે સવાલના જવાબ. હવે જવાબમાંથી સવાલ શોધવાનો સમય આવી ગયો છે. રાઇટ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન પાર્ટ્સ એઝ ધેર આન્સર. યોગ્ય સવાલ પસંદ કરો આ જવાબ માટે, અંડરલાઇન કરેલા શબ્દો માટે. હાલો, વી મેટ ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ, અમે મળ્યા અંધ વિદ્યાર્થીઓને. અને એમાં ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ નીચે અંડરલાઇન છે, બરોબર છે. જ્યારે કર્મ નીચે અંડરલાઇન હોય ત્યારે ફરજિયાત whom વડે સવાલ પૂછાય. કરતા વી, ક્રિયાપદ મેટ, અને કર્મ છે ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ. કર્મ એટલે શું થાય? whom એટલે કોને મળ્યા. બીજી એક ટ્રીક શીખવાડું. આજે અંડરલાઇન કરેલો શબ્દ હોય ને એને નહીં વાંચવાનો, બાકીનું વાંચવાનું. એટલે અંદરથી સવાલ આવશે. જોજો, વી મેટ, ગુજરાતી કરો હાલો એનું. વી મેટ, અમે મળ્યા, અમે મળ્યા, અમે મળ્યા, અમે મળ્યા. કોને? હા, કોને એટલે whom નામનો શબ્દ જો અહીં. હવે whom વાળા 2 છે. જો, whom did we meet, whom will we meet. રેડી? આ પેલા 2 તો નહીં જ આવે. ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ એ શબ્દ જે છે નો આવવો જોઈએ, એટલે એ આમને નો આવે. 2 વૈધા, whom did we meet અને whom will we meet. તો વાક્યનો કાળ જુઓ, વી પછી મેટ છે, ભૂતકાળ છે, તો ભૂતકાળ માટે શું આવે? ડીડ આવે. will કયા કાળમાં આવે? ભવિષ્ય કાળમાં. whom did we meet. સિમ્પલ. આગળ હાલો. they choose the big house, તેમણે મોટું ઘર પસંદ કર્યું. તો પેલા તો ધ બિગ હાઉસ જે છે જ્યાં હોય ની કાઢ નાખવાનું. હાલો, બિગ હાઉસ નો આવે. રેડી? વૈધું શું? તો કે આ. હવે they choose the big house, ધ બિગ હાઉસ એ વસ્તુ છે. વસ્તુ એટલે વોટ વડે સવાલ પૂછે. શેના વડે? વોટ વડે. તો વોટ ક્યાં છે? વોટ અને વોટ જો 2 માં છે. એ અને ડી 2 માં વોટ છે. વોટ આર they choosing અને વોટ ડીડ they choose. તો વાક્યનો કાળ જુઓ, વાક્યનો કાળ છે સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળમાં ડીડ આવવું જોઈએ. વોટ ડીડ they choose. સિમ્પલ, બરોબર છે. which house did they choose એમ ચાલે. ચાલો આગળ. પછી the friends met a coffee shop. કોફી શોપ એક જગ્યા એટલે where did the friends meet, કે મિત્રો ક્યાં મળી. ચાલો આગળ વધીએ. સેક્શન ઈ, પેન મૂકી દીધી હોય તો લખવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે સ્વાગત છે આપ સર્વનું રાઇટિંગ સેક્શન. તો કેમ સ્વાગત કર્યું? આમાં કરવું પડે ને. સેક્શન A B C D ની અંદર જો તમે કંઈક ભૂલ પડી હોય, ચેકા પડ્યા હોય, તો એની અંદર ચલાવી લેવામાં આવે, વાંધો ન આવે. સેક્શન A ની અંદર જે છે લેખન વિભાગ છે, રાઇટિંગ સેક્શન છે. શું લખો છો એનું મહત્વ તો હોય જ.
સાથે સાથે કેવું લખો છો ને એનું મહત્વ પણ હોવાનું છે. એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, જે લખો છો એના ઉપર ખાસ ધ્યાન રાખવું. જે કાં ન પડે, ઓછા પડે એવા પ્રયત્નો કરવા. સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ. નિબંધ લખવાનો છે ને પૂછાય છે કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં. અને આપણી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને 3 નિબંધ આપશે. કેટલા નિબંધ આપશે? 3. એમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો. હા, જૂની બ્લુપ્રિન્ટ પ્રમાણે છે ને 2 નિબંધ આવતા, 2 માંથી 1 તમારે લખવાનો. પણ નવી બ્લુપ્રિન્ટ તમને મોકો આપે છે. શું મોકો આપે છે? કે તમારે 3 નિબંધ લખવાના હોય. 3 માંથી 3 ઓપ્શન આપે છે, તેમાંથી તમારે એક નિબંધ પસંદ કરીને લખવાનો હોય છે. ઓકે, તો ચાલો લખીએ. પહેલો નિબંધ છે માય ફેવરેટ એનિમલ, મારું પ્રિય પ્રાણી. હવે જો લેખન વિભાગમાં જે નિબંધ આવે છે એ સંપૂર્ણપણે મૌલિકતાની વસ્તુ છે, બરોબર છે. એમાં જે તમને મુદ્દા આપ્યા હોય એનો તમે ઉપયોગ કરીને એ આગળ લખી શકો છો. તો અહીંયા મેં નિબંધ લખ્યા છે તમારી માટે કે ભાઈ માય ફેવરેટ એનિમલ ઇઝ ધ હોર્સ. મેં ઘોડા વિશે લખ્યું છે. I like the horse because it is a strong and swift animal. મને ઘોડો ગમે છે કારણ કે તે ઝડપી છે અને મજબૂત છે, તાકાતવર છે. સ્ટ્રોંગ એન્ડ સ્વિફ્ટ. It runs very fast and can travel long distance. બહુ ઝડપથી દોડે છે ને લાંબા અંતર સુધી ચાલી શકે છે, દોડી શકે છે. It is called a faithful animal. એને એક વફાદાર પ્રાણી તરીકે પણ ઓળખાય છે. It listens to his master. એના માલિકનું સાંભળે છે. And obeys commands. અને આજ્ઞાનું પાલન કરે છે. It has a beautiful mane on its neck. એના ગરદન પર સરસ મજાની સુંદર સુંદર રૂવાટી હોય છે. In the olden days, ભૂતકાળના દિવસોમાં, પહેલાના દિવસોમાં, the horse was used for traveling. ઘોડાનો ઉપયોગ જે છે મુસાફરી માટે થતો. ત્યારબાદ it was said to be the favorite vehicle of kings. એવું કહેવાય છે કે રાજાઓનું આ પ્રિય વાહન હતું. It was used by kings and soldiers during the battles. યુદ્ધ દરમિયાન રાજાઓ અને સિપાહીઓ દ્વારા ઘોડાનો ઉપયોગ થતો. Horse were also used to send messages from one place to another. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટે પણ ઘોડા વપરાતા. મહારાણા પ્રતાપ's loyal horse ચેતક is also considered a hero in our history. આપણા ઇતિહાસમાં મહારાણા પ્રતાપનો જે વફાદાર ઘોડો ચેતક હતો એને એક હીરો તરીકે એની પ્રતિમા રજૂ થયેલી છે. આમ નામ સાંભળીને ગર્વ થઈ જાય. The horse cart is popular even today. ઘોડા ગાડી આજે પણ પ્રખ્યાત છે. In villages, ગામમાં, people still use horse carts. લોકો હજી પણ ઘોડા ગાડી વાપરે છે for transport, વાહન વ્યવહાર માટે. People, especially children, લોકો ખાસ કરીને બાળકો, enjoy riding the horse. ઘોડે સવારી ગમે છે. The horse is also used in the circus to perform some tricks. ઘોડાનો ઉપયોગ સર્કસમાં થાય છે અમુક ખેલ બતાવવા માટે. Horse racing is held in many big cities. Horse racing ઘણી મોટી સિટીમાં થાય છે, મોટા શહેરોમાં થાય છે. I like the horse and I enjoying riding on it. મને ઘોડા ગમે છે ને એના ઉપર સવારી કરવી બહુ ગમે છે. I like the king or queen. જાણે કે હું રાજા કે રાણી હો ને એવી મને ફિલિંગ આવે. My favorite animal. ચલો, એના અથવામાં નિબંધ આપ્યો છે બીજું દશેરા. તો દશેરા વિશે એકવાર જો માહિતી જોવો તમે, એ માહિતીનો ઉપયોગ કરી શકો. જો celebrated on the 10th day of a month of Ashwin. આસો મહિનાના 10મા દિવસે ઉજવાય છે. Victory of Lord Rama. રામ ભગવાનનો વિજય થયો હતો. Goddess દુર્ગા killed મહિષાસુર. માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. Good over evil. સારાનું ખરાબ પર વિજય થાય એટલા માટે વિજયાદશમી કહેવાય છે. રામલીલા ભજવાય છે. Effigies of રાવણ અને કુંભકર્ણ. રાવણ અને કુંભકર્ણના પુતળા જલાવવામાં આવે છે, બાળવામાં આવે છે. Auspicious day એટલે કે એક પવિત્ર દિવસ ગણાય છે. Festoons, તોરણ બંધાય છે. જે વાહનો હોય, vehicles હોય એની પૂજા થાય. Start new work, નવું કામ શરૂ થાય. Or shift to a new house, નવા ઘરમાં તમે શિફ્ટ થઈ શકો છો. ચાલો તો લખીએ. આ બધા વિશે ઘણી બધી માહિતી લખી શકો. દશેરા. દશેરા is celebrated on the 10th day of month of Ashwin. આસો મહિનાના 10મા દિવસે ઉજવાય છે. It is celebrated as a Durga Puja in Bengal. બંગાળમાં દુર્ગા પૂજા તરીકે ઉજવાય. People wear new clothes and visit temples. લોકો નવા કપડા પહેરે છે અને મંદિરની મુલાકાતે જાય છે. દશેરા is celebrated in honor of Lord Rama's victory over Ravan.
ભગવાન રામે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો એ ખુશીમાં ઉજવાય છે. ત્યારબાદ ઓન ધીસ ડે, આ દિવસે ગોડેસીસ દુર્ગા કિલ્ડ ધ ડેમોન મહિષાસુર, કે માતા દુર્ગાએ જે છે મહિષાસુરનો વધ કર્યો હતો. સો ધીસ ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ વિક્ટરી ઓફ ગુડ ઓવર ઇવિલ. એટલા માટે આ દિવસને દુષ્ટતા, જે સારાપણાનો દુષ્ટતા ઉપર જે વિજય પ્રાપ્ત થયો એના તરીકે ઉજવાય છે. પીપલ બિલીવ ધેટ, લોકો એવું માને છે કે ટ્રુથ એન્ડ ગુડનેસ ઓલવેઝ વિન, કે સત્ય અને સારાપણું હંમેશા જીતને પાત્ર હોય છે. એવરી યર, દર વર્ષે ધ રામલીલા ઇઝ પરફોર્મ્ડ, દર વર્ષે રામલીલા ભજવાય છે. ઇટ શોઝ ધ સ્ટોરી ઓફ લોર્ડ રામાસ લાઈફ, કે જેમાં ભગવાન રામના જીવનની વાર્તાઓ, કથાઓ કહેવામાં આવે છે. લેટર, ત્યારબાદ ઇફિકેટ્સ ઓફ રાવણ એન્ડ કુંભકર્ણ, રાવણ અને કુંભકર્ણના પુતળા જે હોય છે એ જલાવવામાં આવે છે. ધીસ ઇઝ ડન ટુ શો ધ ઇવિલ ઓલવેઝ કમ્સ ટુ એન એન્ડ. આ એટલા માટે કરવામાં આવે છે કે બતાવવા માટે કે હંમેશા શત્રુઓનો, દુષ્ટતાનો હંમેશા નાશ થશે. પીપલ ડેકોરેટ ધેર હાઉસીસ, લોકો એમના ઘર શણગારે છે વિથ ફેસ્ટુન્સ, તોરણ સાથે, મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ, જે મેરીગોલ્ડના ફ્લાવર્સ હોય ને એનાથી. ધે વર્શિપ ધેર વ્હીકલ્સ, એમના વાહનોની પૂજા કરે છે. એન્ડ ટૂલ્સ, સાધનોની પૂજા કરે છે. શોપ્સ એન્ડ હાઉસીસ આર ક્લીન્ડ એન્ડ બ્યુટીફુલી ડેકોરેટેડ, જે દુકાનો છે, જે ઘર છે, એને સુંદર રીતે સજાવાય છે. ધીસ ડે ઇઝ કન્સિડર્ડ એસ્પ્યુસિયસ, આ દિવસને પવિત્ર દિવસ ગણવામાં આવે છે. ફોર સ્ટાર્ટિંગ એની ન્યૂ વર્ક, કે કોઈ પણ નવું કામ કરવું હોય ત્યારે, નવો બિઝનેસ શરૂ કરવો હોય. શિફ્ટિંગ ટુ અ ન્યૂ હાઉસ, નવા ઘર ઉપર તમારે શિફ્ટ થવું હોય ત્યારે. દશેરા ઇઝ અ જોયફુલ એન્ડ મિનિંગફુલ ફેસ્ટિવલ, દશેરા જે છે એ ખુશીથી ઉજવાતો અને એક મિનિંગફુલ તહેવાર છે. સેલિબ્રેટેડ વિથ ગ્રેટ હેપીનેસ, અત્યંત ખુશીથી ઉજવાતો તહેવાર છે. ઘણું બધું લખાઈ છે, મુદ્દા આધારિત લખેલું છે. ત્યારબાદ ત્રીજો નિબંધ છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, એટલે કે વૃક્ષોનું મહત્વ. ઓકે, તો ઘણા બધા મુદ્દા આપણને આપ્યા છે, લખી શકીએ છીએ. ટ્રીઝ આર મેન્સ બેસ્ટ ફ્રેન્ડ્સ, વૃક્ષો માણસના સારા મિત્રો છે. ધે ગીવ અસ ફ્રૂટ્સ, આપણને ફળ આપે, વેજીટેબલ્સ આપે, ફ્લાવર્સ આપે, ગમ, ઓઇલ એન્ડ વુડ ફોર ફ્યુલ આપે, આ બધું આપે. ધે હેલ્પ અસ ઇન મેની વેઝ એવરી ડે, આપણા રોજબરોજના જીવનમાં બધી રીતે મદદ કરે છે. ટિમ્બર, તો ટિમ્બર ઇઝ યુઝડ ટુ બિલ્ડ હાઉસીસ, ટિમ્બરનો ઉપયોગ ઘર બનાવવા માટે થાય છે. એન્ડ મેક ફર્નિચર, ફર્નિચર બનાવવા માટે થાય છે. પેપર ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ ધ પલ્પ ઓફ ધ ટ્રીઝ, પેપરનો ઉપયોગ પણ જે છે, પેપર ક્યાંથી બને? ઝાડના પલ્પમાંથી, એના ગુદામાંથી, છાલમાંથી બને છે. વી ગેટ મેની મેડિસિન્સ ફ્રોમ ફ્રૂટ્સ, આપણને ફળમાંથી, પાંદડાઓમાંથી અને મૂળમાંથી ઘણી બધી દવાઓ મળે છે. ત્યારબાદ ટ્રીઝ આર યુઝફુલ ઇન ક્યોરિંગ મેની ડિઝીઝ, વૃક્ષોનો ઉપયોગ ઘણા બધા રોગની સારવાર માટે થાય છે. બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ્સ ઇન ધ ટ્રીઝ, પક્ષીઓ પોતાનો માળો બાંધે છે ઝાડ ઉપર. ઇવન એનિમલ્સ ડિપેન્ડ ઓન ધ ટ્રીઝ ફોર ધેર ફૂડ, પ્રાણીઓ પણ પોતાના ખોરાકનો આધાર વનસ્પતિ ઉપર રાખે છે. ટ્રીઝ ગીવ અસ કુલ શેડ, વૃક્ષો આપણને ઠંડો છાંયો આપે છે. પીપલ ઓફન રેસ્ટ અંડર ધ ટ્રીઝ ડ્યુરિંગ ધ હોટ ડેઝ, લોકો આ ગરમીના દિવસોમાં ત્યાં આરામ કરતા હોય છે. ધીસ ટ્રીઝ મેક્સ અવર સરાઉન્ડિંગ બ્યુટીફુલ, વનસ્પતિ આપણા આસપાસના વાતાવરણને સુંદર બનાવે છે. ધે કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન, તેઓ પર્યાવરણને સાફ રાખે છે. એન્ડ પ્યોરિફાય ધ એર, હવાને શુદ્ધ બનાવે છે. ધે એટ્રેક્ટ રેન ક્લાઉડ્સ, વરસાદના વાદળોને આકર્ષે છે. વિથઆઉટ ટ્રીઝ, વૃક્ષો વગર ધેર વુડ બી લેસ રેન, વરસાદ ઓછો હશે. પછી શું કરે છે? ધે પ્રિવેન્ટ સોઇલ ઇરેશન બાય હોલ્ડિંગ ધ સોઇલ, તેઓ જમીન ધોવાણ અટકાવે છે, જમીનને જકડી રાખે છે. વિથ ધેર રૂટ્સ, પોતાના મૂળની મદદથી. ટ્રીઝ આર અવર નેચરલ વેલ્થ, વૃક્ષો આપણી કુદરતી સંપત્તિ છે. ધે ગીવ અસ લાઈફ એન્ડ સપોર્ટ મેની લિવિંગ બિંગ્સ, આપણા ઘણા સજીવોને જીવન અને આધાર આપે છે. Therefore we must not cut down trees, એટલા માટે આપણે વૃક્ષો કાપવા ન જોઈએ. ઇન્સ્ટેડ, એના બદલે we should plant more trees, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. એન્ડ પ્રોટેક્ટ ધેમ, અને તેનું રક્ષણ કરવું જોઈએ. થઈ ગયું? ચાલો આગળ વધીએ. ઓકે, 57 નંબરનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, ચિત્રનું વર્ણન કરવાનું છે 10 વાક્યોમાં.
સરસ મજાનું લાઇબ્રેરીનું ચિત્ર છે હે ને, પુસ્તકો ગોઠવેલા છે, લાઇબ્રેરિયન છે, બાળકો આવે છે, ન્યૂઝપેપર સ્ટેન્ડ છે, ઘણી બધી વસ્તુ છે, બારી દેખાય છે મને અહીંયા તો હે ને, બધું લખવાનું. This is a picture of a library. સૌથી પહેલા તો શેનું ચિત્ર છે? લાઇબ્રેરીનું ચિત્ર છે. The librarian is sitting behind the corner. લાઇબ્રેરિયન જે છે એ ખૂણામાં પાછળ બેઠો છે. He is issuing books. એ પુસ્તકો આપે છે. Two boys and one girl are standing in a queue. બે છોકરાઓ અને એક છોકરીઓ જે છે લાઈનમાં ઊભા જો છે. There are many cupboards and shelves filled with books. ઘણા બધા કબાટ, ઘણા બધા ખાના પુસ્તકોથી ભરેલા છે. The books are neatly arranged. બહુ વ્યવસ્થિત રીતે એમાં ખાનામાં પુસ્તકો ગોઠવાયેલા છે પાછા. There is a newspaper stand too. ન્યૂઝપેપરનો સ્ટેન્ડ પણ છે. A man is standing and reading. એક ભાઈ ત્યાં ઊભા છે અને વાંચે છે. There are tables and chairs too. ટેબલ્સ છે, ખુરશીઓ છે. Some people are sitting and reading. અમુક લોકો બેઠા છે અને વાંચે છે. સિમ્પલ. ચાલો આગળ વધીએ. આગળ રાઇટ એન ઈમેલ. એક ઈમેલ લખો in about 30 words. એક ઈમેલ લખવાનો છે રકમ આધારિત. જી હા, રકમ આધારિત ઈમેલ. રકમ આધારિત, અને રકમ જ કહેવાય. હા, રકમ કહેવાય. જેમ ગણિતના દાખલામાં કેમ તમે રકમ વાંચો અને પછી દાખલામાં શું આપ્યું છે અને શું મેળવવાનું છે એ ખબર પડે, એવી રીતે આ ઈમેલની સૂચના વાંચો, આ રકમ વાંચો તો ખબર પડે મેળવનાર કોણ, મોકલનાર કોણ. બરોબર, કોણ ઈમેલ મોકલે છે, કોણ ઈમેલ મેળવે છે, અને ઈમેલનું લખવાનું કારણ શું, સબ્જેક્ટ શું, એ ખબર પડે. એના ઉપર ઘણા માર્ક્સ કવર થતા હોય, યાદ રાખજો. બરોબર છે. તો ભાઈ લખનાર કોણ છે? અજય દવે. અજય દવે રાઇટ્સ એન ઈમેલ. અજય દવે ઈમેલ લખે છે ટુ હિઝ ફાધર, એના પપ્પાને. પપ્પાની આઈડિયા આપી છે આપણને. ટેલિંગ હિમ અબાઉટ હિઝ લાઈફ ઇન ધ હોસ્ટેલ. એનું જીવન હોસ્ટેલમાં કેવું ચાલે છે ને એ જણાવતો ઈમેલ લખે છે. લખનાર અજયભાઈ, મેળવનાર એના પપ્પા. અને શું કામ લખે છે? કે ભાઈ હોસ્ટેલમાં જીવન કેવું છે એ જણાવવા માટે. હાલો, તો લખનાર અજય, તો અજયની આઈડી છે નહીં, બને નાખવાની. મેળવનાર એના પપ્પા છે, એની આઈડી આપી છે. વિષય છે શું? હોસ્ટેલ લાઈફ. હવે પપ્પાને લખે છે એટલે ડિયર ફાધર અથવા તો રિસ્પેક્ટેડ ફાધર, બેમાંથી જે લખવું એ લખી શકાય. કે આઈ નો યુ આર વરીડ બીકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સ્ટેઇંગ ઇન ધ હોસ્ટેલ. કે હું જાણું છું કે તમે ચિંતામાં હશો, કે કારણ કે પહેલી વખત હું હોસ્ટેલમાં રહું છું. બટ આઈ એમ ગેટિંગ યુઝડ ટુ ધ હોસ્ટેલ લાઈફ. પણ ધીમે ધીમે હું ટેવાઈ રહ્યો છું. ધ ફેસિલિટીઝ ઇન ધ રૂમ્સ આર ગુડ. કે જે રૂમમાં ફેસિલિટી મળે છે, સુવિધા મળે છે, એ સારી છે. માય રૂમમેટ ઇઝ ઓલ્સો ગુડ. મારી સાથે રહેવાવાળા લોકો પણ સારા છે, રૂમમેટ પણ સારા છે. વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ. અમે સારા મિત્રો બની ગયા છીએ. હાવેવર ધ ફૂડ ઇઝ નોટ ગુડ. પણ ફૂડ બહુ સારું નથી. સો વી ઓર્ડર્ડ ફૂડ ફ્રોમ આઉટસાઇડ. એટલે ઘણીવાર અમે બહારથી ફૂડ મંગાવીએ છીએ. બટ વી હેવ ગુડ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ. પણ અમારી રમત ગમતની ફેસિલિટી બહુ સારી છે અહીંયા. આઈ એમ એન્જોઈંગ હિયર. અહીંયા હું બહુ મજા કરું છું. આઈ લવ યુ એન્ડ મિસ યુ સો મચ. હું તમને પ્રેમ કરું છું, તમને યાદ કરું છું. ટુ ઓન ટચ ને મુદ્દા આધારિત. બરોબર, હોસ્ટેલમાં લાઈફ કેવી હાલે છે બસ એ જ લખવાનું. બીજી કોઈ વધારાની પંચાયત કરવાની કોઈ જરૂર નથી. સમજાણું તમને? મેઇન વસ્તુ લખી નાખવાની. લખનારું નામ છેલ્લે યોર લવિંગ સન લખનાર છે અજય. પતી ગયું. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું શંખનાદ પેપર સિરીઝનું, આપણા શંખનાદ પેપર સેટનું પેપર નંબર 2. મળીશું આવતા વિડીયોમાં વહાલા વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે શંખનાદ પેપર સિરીઝનું ત્રીજા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.